ના, છેલ્લા હપ્તા જ ભરવાના ચાલુ હતા બેંકના. રેગ્યુલર રીપેમેન્ટ કરેલું જ છે બેંકોમાં. આ પણ બેંકને લોકોને અજાણ રાખીને પ્રોજેક્ટ લોન લીધી હતી, એ વિશે તમારે શું કહેવું? પ્રોજેક્ટ લોનમાં અજાણની કોઈ સ્થિતિ નહીં. ટાઇટલ ક્લિયર ન હોવા છતાં પણ લોન મળી જાય. ના, ટાઇટલ ક્લિયર તો આપેલા જ છે. સાંભળ્યું ને શું કહી રહ્યા છે આ મહાશય? એ રીતે વાત કરી રહ્યા છે કે જાણે કોઈ ગુનો કર્યો જ નથી અને કોઈ સાથે છેતરપિંડી કરી જ નથી, અને પોતે આડકતરી રીતે એવા પણ સંકેત આપ્યા છે હવે તે લોકોના નાણાં નહીં ચૂકવે. એટલે અમે અત્યારે અંદર આવી ગયા, એટલે હવે પ્રોજેક્ટ અત્યારે બીજા અમારા ચાલુ છે, એ બધા સ્ટોપ થઈ ગયા છે, એટલે અમે હજી બહાર જઈને આયોજન કરી શકીએ ત્યારે ખ્યાલ આવે. નહીં, સભ્યોનો આક્ષેપ છે ચીટિંગ કર્યું છે, તમે સ્વીકારો છો કે ચીટિંગ તમે કર્યું છે? ના. એક તરફ પોલીસે આરોપીની ધરપકડ કરી છે તો બીજી તરફ ઇન્વેસ્ટરની પરિસ્થિતિ પણ ખાયા પિયા કુછ નહીં, ગ્લાસ તોડા બારાના જેવી કંઈક છે. સોલાના શુકન પેલેસમાં રહેતા રહીશોની જુઓ, શુકન ગ્રુપ બિલ્ડરોની છેતરપિંડીના શિકાર બન્યા છે. સોલા સર્વે નંબર 705/1ની જમીન પર શુકન ગ્રુપના 4 ભાગીદારોએ SBI બેંક પાસેથી 8 કરોડ રૂપિયાની પ્રોજેક્ટ લોન લીધી હતી. ત્યારબાદ આ જમીન પર બંગલોઝ બનાવીને ઊંચા ભાવે વેચી દીધા. બેંક પાસેથી લીધેલ પ્રોજેક્ટ લોન ક્લિયર નથી થઈ, તેમ છતાં પણ ફરિયાદાઓએ આ જમીન ટાઇટલ ક્લિયર બતાવીને ઊંચા ભાવે આ બંગલાઓ વેચી દેવામાં આવ્યા. પરંતુ જ્યારે વિવિધ બેંક દ્વારા આ મકાન માલિકોને નોટિસ ફટકારવામાં આવી ત્યારે શુકનમાં રહેતા લોકોને તેમની સાથે થયેલી છેતરપિંડીની જાણ થઈ. શુકન ગ્રુપના બિલ્ડરોને જાણે છેતરપિંડી કરવાની આદત પડી ગઈ હોય તેમ સોલાના શુકન પેલેસમાં છેતરપિંડી કર્યા બાદ ગોતાના શુકન ગોલ્ડ ફ્લેટ્સ તેમજ દુકાનોમાં પણ કરી છે. શુકન ગ્રુપ બિલ્ડરો દ્વારા ગોતા સર્વે નંબર 187/3 પર બેંક પાસેથી 20 કરોડની પ્રોજેક્ટ લોન લીધી હતી, જેમાંથી 9.50 કરોડ બેંકને ચૂકવ્યા વિના જ ફ્લેટ તેમજ દુકાનો અલગ અલગ વ્યક્તિને વેચી દીધી છે. તેમજ શુકન ગોલ્ડ સ્કીમના 278 ફ્લેટ તેમજ 12 દુકાનો 45 કરોડ 72,64,000 રૂપિયામાં વેચી દીધા છે. શુકન ગ્રુપના બિલ્ડરો દ્વારા અલગ અલગ બેંકો પાસેથી પ્રોજેક્ટ લોન લીધા પછી તે જમીનને ટાઇટલ ક્લિયર બતાવી હતી. ઉપરાંત આ જ બેંક દ્વારા મકાન ખરીદ્યા પછી મકાન માલિકોને ફરીથી લોન આપવામાં આવી છે. ત્યારે ફરિયાદીઓનો દાવો છે કે બેંકના કર્મચારીઓની પણ આ છેતરપિંડીમાં સંડોવણી હોઈ શકે છે. આ બંને સ્કીમ માટે અલગ અલગ ફરિયાદ થઈ હતી અને તેમાં 4 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં મુખ્ય આરોપી રમેશ પટેલની ધરપકડ પોલીસે કરી છે અને 3 આરોપી વોન્ટેડ છે. રમેશભાઈ અને એની સાથે બીજા 3 જણાએ શુકન પેલેસ ઉપર પ્રોજેક્ટ લોન 1 કરોડ 72 લાખ ભરવાના બાકી હતા, તેમ છતાં તેમણે આ બંગલાઓ બીજા સભ્યોને વેચેલા અને આ પ્રોજેક્ટ લોન ભરવાની બાકી છે એ વાત છુપાવીને વેચેલા. એ અનુસંધાને સભ્યો સાથે છેતરપિંડી, ચીટિંગ અને ઠગાઈનો ગુનોની ફરિયાદ દાખલ થઈ છે. એ ગુનામાં હાલમાં રમેશભાઈ પટેલની ધરપકડ કરવામાં આવશે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. તેની પૂછપરછના આધારે અન્ય વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે અને બિલ્ડર સાથે બેંક કર્મચારીની સંડોવણી છે કે નહીં એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે. કેમેરામેન રોનક ગોસ્વામી સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.